મહાપ્રભુજીની પ્રદક્ષિણા પ્રમાણે જ્યારે વિઠ્ઠોબાજીને ત્યાં પધાર્યા અને વિઠ્ઠલનાથજી વચન માંગ્યું, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાર. વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભજી શું વાત, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન ને તમે તાર. આ વિવાહ કરો અને મારે આપના ઘરે બાલક બનીને પ્રગટ થવું છે. વિવાહજી થયા છે. ગ્રસ્થ આશ્રમ ભોગવવાને મહાપ્રભુજી અડેલ બિરાજ્યા. અડેલમાં બિરાજી અનેક જીવો પર મહાપ્રભુજીએ કૃપા કરી. ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું અને બીજા પુત્ર રૂપે શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય. ચરણાટમાં જઈને મહાપ્રભુજી બિરાજમાન થયા અને આમ ગુસાઈજીનું પ્રાગટ્ય થયું. અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. નવા મંદિરમાં શ્રીજી બિરાજમાન થયા, પાટે પધરાવ્યા. અનેકવિધ પ્રકારની લીલાઓના ઠાકોરજી કરતા કરતા દૈવીજીઓ પર કૃપા કરી રહ્યા છે. રામદાસજીને વિદાય આપી છે. માધવાનંદજીને સેવા સોંપવામાં આવી. માધવાનંદજી વિદ્યા ગુરુ શ્રી મહાપ્રભુજીના વચન માંગ્યું હતું કે પ્રભુની સેવા મને મળે, અને આ સમયે મહાપ્રભુજી એમને સેવાનું દાન આપ્યું. કૃષ્ણદાસ અધિકારી થયા. પરમાનંદાસજીની શરણે લીધા. કનોજમાં એવું સુંદર ગાય પરમાનંદાસ સ્વયં ઠાકોરજી ભીતરિયાજીની ગોદમાં બેસીને કીર્તન સાંભળતા. નવનીત પ્રિયાજી આવ્યા મહાપ્રભુજીના શરણે. અલૌકિક દર્શન થયા. મહાપ્રભુજી પધાર્યા છે કનોજ. એવું કશું ભગવત લીલા ગાઓ. હરી તેરી લીલા કી સુધી આવે. જ્યાં પદ ગાયું 3 દિવસ સુધી મહાપ્રભુજી મૂર્છિત રહ્યા. લીલાના 3 સ્થાન ગિરિરાજજી, વૃંદાવન અને યમુનાજી. ગભરાયા પરમાનંદાસજી, આજ પછી આ પદ નહીં ગાઓ. કે આ વખતે તો મહાપ્રભુજી લીલાથી પધાર્યા, ફરી ન પધારે તો. એકવાર શ્રીનાથજી અનેક પ્રકારના ખેલ કરે છે પરમાનંદાસજી સાથે. પરમાનંદાસજી નિત્ય કીર્તનમાં આવતા. એક રાણી આવી દર્શન કરવા માટે. ઘણા પ્રસંગો તો ઘણા બધા છે શ્રીનાથજીની સાથે અષ્ટ સખાઓના. અને અહંકાર સાથે આવી કે રાણીનો મલાજો રાખીને દર્શન કર્યું. અને શ્રીનાથજી એવી લીલા કરી કે એકે વસ્ત્ર ન રહે. પરમાનંદાસજી કીર્તન ગાતા હતા અને ગાતા ગાતા કોણ યહ ખેલવે કી બાની પદ ગાયું. આ કઈ રમવાની રીત છે. અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે પ્રભુની લીલામાં ક્યારે દોષ નહીં જોયો. ऐसे मत कहो कौन यह खेलवे की बानी, ऐसे गाओ भली यह खेलवे की बानी. પ્રભુની લીલા તો જીવ પર કૃપા કરવા માટે જ હોય છે. પ્રભુની લીલામાં ક્યારે પણ દોષ દર્શન નહીં કરવો હોય છે. એ દોષ આપણી બુદ્ધિનો હોઈ શકે. કોઈ ગ્રંથ સમજમાં ન આવે તો આ આપણા બુદ્ધિની અલ્પતા છે. એનાથી એ ગ્રંથ ખોટો નથી થઈ જતો. આપણે શું આ બધું તો ખોટું. અરે તને નથી સમજાતું. કોઈ સમજદાર પાસે શીખ તો બધું સમજાતું. આપણી અલ્પમતીને કારણે મહાન તત્વોને તુચ્છ નહીં માની લેવા, ખોટા નહીં માની લેવા. પ્રભુની લીલામાં શંકા નહીં કરવી. આપણે ત્યાં વિપરીત ભાવના અને આ બે વસ્તુની ના કહી છે કે પ્રભુમાં આ ભાવના નહીં કરો. એક છે આ ઠાકોરજી આટલા નાના, આટલો મોટો 56 ભોગ કઈ રીતે આરોગશે. આવી અસંભાવના પ્રભુમાં નહીં કરવી. પ્રભુ સર્વસ્વ. પહેલા કેવું વિરુદ્ધ ધર્માશ્રય થાય. એને આરોગવું હશે તો હજારો પૂજાઓ ધારણ કરીને આરોગી લેશે. એટલે ક્યારે પણ પ્રભુ માટે લૌકિક વિચાર નહીં કરો. તમને 4 રોટલી ન ખાઈ શકતા હોય એટલે એનો અર્થ એ ન થયો કે પ્રભુ 56 ભોગ ના આરોગી. અસંભાવનાનો વિચાર પ્રભુની બાબતમાં ક્યારે નહીં કરો. અને ઘણીવાર આપણો સ્વભાવ અને આપણી બુદ્ધિ સેવા કરતા નડી જતી હોય છે. વાર્તામાં નથી પ્રસંગ આવેલા કંજૂસના માથે માનસી સેવા ગુસાઈજી આપી અને નથી દૂધ નથી ખાંડ, તોય ખાંડ નાખતા માનસીમાં એને એમ થયું કે એક મુઠ્ઠી વધારે પડી ગઈ અને માનસીમાં દૂધમાં હાથ નાખ્યો ખાંડ કાઢવા. ઠાકોરજી હાથ પકડ્યો કે આમાં તારું શું જાય છે? નથી ખાંડ નથી દૂધ, માનસી જ છે. પણ ઘણી વાર સેવા કરતા કરતા સ્વભાવ નડી જાય. સેવા કરવામાં સ્વભાવ પર નિગ્રહ નહીં રાખો ને તો સેવા છોડવાનો વારો આવે. અને એટલા માટે સેવા કરતી સમયે સેવક બુદ્ધિ ધારણ કરીને જ સેવા કરવી. સેવા કરતી સમયે જો વ્યક્તિ બુદ્ધિ હશે ને
કે હું આ ડોક્ટર, હું આ એન્જિનિયર, હું આટલો મોટો, હું આવો નામાંકિત, હું આવો સમર્થ. અલૌકિક સેવા કરતા સમયે જો લૌકિક બુદ્ધિનું, લૌકિક ચિંતન, લૌકિક સામર્થ્યને યાદ રાખજો તો સેવામાં વધારે વાર ટકી નહીં શકે. અને જ્યારે કોઈ એમ કહેશે ને હવે હું સેવા કરવાની, હવે તમે સેવા છોડી, એમાં નુકસાન કોને ગયું? ઠાકોરજીને. એ બીજા 10 ઉભા કરશે. તમારા હાથમાં આવેલી સેવા તમારા હાથથી ગઈ. અને એટલા માટે મળેલી સેવા ગુમાવવી નહીં. પણ જો લૌકિક સેવક બન્યા વગર સેવા કરશો ને તો સેવામાં બહુ વાર ટકી નહીં શકો. સૌથી પહેલા સેવક બુદ્ધિને ધારણ કરો અને પછી સેવા કરો, તો જ સેવાનો આનંદ લઈ શકશો. માલિક બનીને સેવા થતી નથી. હું ઠાકોરજીને ધરું છું, હું મંદિર ચલાવું છું, હું આ આરોગ આવું છું, હું આ કરું છું, આનાથી મોટી નાદાની બીજી શું? બધાનું કરનારો ઠાકોરજી. ઘણી વાર લોકો કે હું નહીં હોઉં ત્યારે ખબર પડશે આ બધું કેમ ચાલે, અને જતા રહે પછી તો બહુ સારું ચાલે. કારણ કે એ નડતો હોય. લોકો ઘરમાં હું નહીં રહું ત્યારે ખબર પડે ઘર કેમ ચાલે છે. કેનારા બધા જતા રહે છે, બધાના ઘર ચાલતા. આ તો પાણીમાં આંગળી નાખવા જેવું છે. પાણીમાં આંગળી નાખો તો એમ ખાડો પડી ગયો, આંગળી કાઢીને જુઓ તો પાછો ખાડો ભરાઈ જાય. એટલે આ તો આપણું અજ્ઞાન છે. આપણને એમ લાગે કે મારું સામાન ચલાવનારો ઠાકોરજી. દરેક વ્યક્તિ એના ભાગ્યનું ખાય છે. આપણે આપીએ તો એનું હતું એનું જ, આપણે નિમિત્ત બને. એમની માનું કે મારા થકી એનું ચાલે છે. અને એટલા માટે મદદ કરીને પણ મનમાં ઉપકારનો ભાવ આપણે નહીં લાવો. કારણ કે આપણું ઉપકાર નથી, એના જ ભાગ્યનું એ ખાય. આપણે તો નિમિત્ત બને. તો આપણે નિમિત્ત બનાવે એ ઠાકોરજીનો ઉપકાર આપે. ક્યારે બી એવું નહીં માનવું, જેને પણ તમે મદદ કરતા હો ક્યારે બી એવું ન વિચારતા કે મારે કારણે આનું ચાલે છે. અને તમે એક વ્યક્તિને મદદ કરો છો, એના જેવા તો લાખો દુનિયામાં છે. એ બધાને તમે આપવા જાઓ તો એનું ચાલે છે કે નહીં? બધાનું ચાલી જ રહ્યું છે. અને એટલા માટે ક્યારે પણ કોઈને પણ મદદ કરો ત્યારે એવો ભાવ ન લાવતા સારું થયું હોય તો હું હતો તો સેટ કરી દીધો, પણ તને સેટ કોને કર્યો એ તો ભૂલી જ જાય. અને એટલા માટે ક્યારે પણ એવો ભાવ, સેવક ભાવ ધારણ કરીને જ સેવા કરો તો જ સેવામાં ટકાય અને તો જ સેવામાં આનંદ આવે. મોટા બનીને સેવા થઈ શકતી નથી. અને ભક્તની મોટાઈ શેમાં છે? દાસાનું દાસો ભવિતાસ ને ભૂયા. ભક્તની મોટાઈ તો દાસના દાસ બનવામાં, માલિક બનવામાં નથી, અધિકાર કરવામાં નથી. આગળ પરમાનંદાસજીની વાર્તા આવી, કહ્યું ભલી હકે તો અસંભાવના નહીં કરવી, વિપરીત ભાવના નહીં કરવી. અરે આ દૂધ, દહીં, ઘી આ બધું એક સાથે ખવાય? તમે તો મંગળભાવમાં શું દહીએ ધરો, દૂધે ધરો, માખણે ધરો, કોઈ એક સાથે ખાઈ શકે? 5 જાતની વસ્તુ આવું કઈ રીતે થઈ શકે? કે આ વસ્તુથી પ્રભુ નથી, આ તો ભાવાત્મકતા છે. આ કોઈ જુદા જુદા ભાવોથી સામગ્રી છે. પ્રભુ વસ્તુ નહીં, ભક્તોના ભાવનો અંગીકાર કરે છે. એટલે વિવિધ ભાવનાથી સામગ્રી આવે છે. અને એટલા માટે પ્રભુમાં વિપરીત ભાવ નહીં કરે. અનેક પ્રસંગો પણ આપણે ત્યાં કહેવાયા છે. વાર્તા સાહિત્યમાં અનેક પ્રકારના આવા પ્રસંગો આવે છે. આગળ કુમનદાસ ઉપર કૃપા કરી છે. એકવાર સમાચાર મળ્યા કે મોગલ રાજા મંદિરો તોડવા આવી રહ્યો. શું કરીએ શ્રીનાથજી? ક્યાંક મંદિરો તોડી જશે તો શ્રીનાથજીને શ્રમ પહોંચાડશે તો. કુમનદાસે બધા ભેગા કર્યા. શું કરવું, કઈ રીતે કરવું, કઈ રીતે વ્યવસ્થા કરવી? એક પાડો લઈને આવ્યા, ગાડું ભેગું કર્યું, શ્રીનાથજીને બધાએ ઉચકીને એમાં પધરાવ્યા અને કહ્યું કે શું કરીએ? ક્યાંક એવી ઘણી ઝાડી હોય એમાં ઠાકોરજીને છુપાવી દે. અને તોડકો ઘનો આજે પણ સ્થાન છે. ઘણી બધી કાંટાઓની ઝાડીઓ છે અને ગાડામાં પધરાવી ઠાકોરજીને તોડના ઘનામાં લઈ જાય. એટલી બધી ઘી છે સમયે કુમનદાસ આદિ અંદર ઠાકોરજીનું ગાડું ખેંચતા જાય અને એમની બંડીઓ ફસાતી જાય, ઉપરણાઓ ફાટતા જાય, કાંટાઓ લાગતા જાય. પણ એ ટોળના ઘનામાં ચતુરા નાગા નામના ભક્ત રહે. શ્રાવણ મહિનામાં કંકોડા તેરસ આવે ને, ઘણી વાર ભક્તો યાદ નથી રહેતા પણ વસ્તુ યાદ રહે. લોકો હવે ગુસાઈજીનો ઉત્સવ છે એવું કહેવાનું ભૂલી જાય. અરે જલેબી ઉત્સવ છે,
ત્યારે આ ગયા વર્ષે તો પત્રિકામાં ગુસાઈજીનો ફોટો નહીં પણ જલેબીનો ફોટો, જલેબી ઉત્સવ. મેં કીધું વાહ, તો ગુસાઈજીનો ઉત્સવ જલેબી તો આરોગાઈ છે. અને શ્રાવણ મહિનામાં કચોરી પૂનમ આવે, કંકોડા તેરસ આવે, હા બેંગન દસમી. આ કૃષ્ણદાસભાઈ ને સારો ખ્યાલ છે, બીજું કઈ કોઈ આવા તો ઘણા આપણે ત્યાં એટલે રીતની સામગ્રી આપણે ત્યાં આવતી હોય છે. પણ એ સમય ભક્તો, હું તો કહું અન્નકૂટના દર્શન કરો ને, એક એક સામગ્રીમાં વૈષ્ણવ નથી. અરે આ છોલા તો પદ્મનાભદાસજી ધરતા, અરે આ સકડી તો આણે આરોગાવી, આ દૂધ તો નરો પાવા જતી હતી, આ બેંગનનું શાક સંભલવાળાની વાર્તા, એક એક આંબાની કુમનદાસજીની વાર્તા કેવા આરોગાવી સીધા ઠાકોરજી. એક એક સામગ્રીને તમે જુઓ. આ ખીર, આ તો નારાયણદાસજી કેવી ગરમ ખીર ઠાકોરને ધરી હતી. એક એક સામગ્રીને જોશો ને તો એક એક વૈષ્ણવ યાદ તમને આવશે. એ અન્નકૂટ પણ તમારો ભાવાત્મક લાગશે. આપણે ત્યાં તો એના પાત્રોનો પણ ભાવ છે કે સુવર્ણના, ચાંદીના, આદિના જુદા જુદા ભગવદી જુદા જુદા વ્રજભક્તોના ભાવથી એવું વાર્તા પ્રસંગમાં કહેવામાં આવે. અને એટલા માટે જ્યારે ચતુરા નાગા સાધુઓનું ટોળું વર્ષોથી ત્યાં પ્રતીક્ષા કરતા શ્રીનાથજીની સેવા અમને ક્યારે મળે. અને કહેવાય છે કે એ સમયે બીજું તો કોઈ સામગ્રી ન મળી, ખબર પડી કે શ્રીનાથજી પધારી રહ્યા છે, તો એ કાંટાઓની ઝાડમાં કંકોડાના છોડ હતા. એટલે કંકોડાઓ તોડી વેલમાંથી અને ભેગા કર્યા અને ઠાકોરજીને કંકોડા આરોગ્યા. અને એટલા માટે કંકોડા તેરસ કહેવાય છે. ચતુરા નાગાનો ઉત્સવ એમ લખેલું હોય છે કે એમના પર ઠાકોરજીએ કૃપા કરી. અને જો એકમ ભગવત કાર્ય બહર્થ નામ સાધક, પ્રભુનું એક કામ કેટલા અર્થોને સિદ્ધ કરનારું હોય છે. એમ લાગે કે યવનનો ઉપદ્રવ થયો એટલે શ્રીનાથજી ગયા, પણ શ્રીનાથજીનો તો મનોરથ કંઈક જુદો છે. કંકોડા આરોગ્યા છે અને ત્યાંથી આગળ જતા ગયા એક સુંદર રાસ ચોતરો દેખાયો. બધાને આશ્ચર્ય થયું, અરે આ તો રાસસ્થલી છે, શ્રીનાથજી બાબા અહીંયા પધાર્યા છે. અને કહ્યું કે સુંદર સામગ્રી થોડો શીરો બનાવ્યો અને કંકોડાનું શાક બનાવ્યું. અને ત્યાં ટેરો કરીને બધા ઉભા છે. ઠાકોરજી અને સ્વામીજી વ્રજભક્તો ત્યાં પ્રગટ થયા છે. શ્રીનાથજી બાબા બિરાજમાન છે. અને ટેરો કર્યો અને અંદરથી શ્રીનાથજીએ આજ્ઞા કરી કે કુંભન કછું કીર્તન ગાઓ.